એકાદશી કરીએ તો વૈકુંઠ મળે. એક જગ્યાએ તો અમારો જુવાનીઓ નીકળ્યો ને જમવાનું હાલતું તો ખાઈ પી અને દરવાજે પૂગ્યો ને એટલે ત્યાં ઓલા ટેબલ નાખીને બેઠા હતા. એને કીધું ભગવાન તમને વૈકુંઠ આપે. આવું હરાઈ ગયો. બોલે કે કેમ ઉભા છો? એ કે તમે કીધું ને ભગવાન તમને વૈકુંઠ આપે. એ કે આમાં કઈક લખાવો. હા તો વૈકુંઠ આપે કે તો હારું દિલ્હી ને કલકત્તા આપ્યું. બોલો કે દિલ્હી ને કલકત્તા તાર બાપ નું છે? તો વૈકુંઠ તાર બાપ નું છે? વૈકુંઠ ક્યારે મળે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન ભગવાનમાં જયારે કામે લાગે અને પ્રભુની ભક્તિમાં લાગે ભાવપૂર્વક, ત્યારે વૈકુંઠમાં વાસ થાય. નહીતર ભૂખા તો ઘણાય રે આખો દાડો અને પછી કે હું એકટાણ આપવા કરી નાખ્યો. નહીં, ઉપવાસ કરવાથી, ઉપવાસ અને અપવાસ આ બે જુદું છે. ઉપવાસ એટલે ઉપ એટલે ભગવાન અને વાસ એટલે પાસે રહેવું, ભગવાનના વિચારોમાં સતત રહેવું, એને ઉપવાસ કહેવાય. પણ ડાયાબિટીસ હોય એને ભૂખું નહીં રહેવાનું હો. હા, એને ખાઈને 11 કરવાની. અને જેને ખમી હકે એમ હોય ને એને ઉપવાસ કરવાનો. એટલે ફળ આહાર, એમાંય ફરાળ અને ફળ આહાર બે જુદું છે. ફરાળ એટલે તો આપણે કેટલા બધું થાળમાં તો હા ભરીએ છીએ, એટલું બધું તો મોઢામાં પાણી આવી જાય ને. કેટલી વાનગીઓ ભગવાનને પીરસે છે. પણ ફળ આહાર એટલે મારા ભગવાનની ભક્તિમાંથી મારે બીજો સમય ન જાય એટલે હું ફળનો આહાર કરું, જેથી રાંધવાનો, ખાવાનો અને વાહણ ઘાવાનો બધો સમય નીકળી ગયો. એ બધો ભગવાનમાં લગાણો. એટલે ઉપવાસમાં ફળ આહાર થાય અને સતત મન ભગવાનના વિચારોમાં દોડતું રહે. કારણ કે ઉપવાસ હોય એટલે એક તો માણસના આત્મસંતોષ અને માનસિક રીતે ખબર હોય કે આજે ખાવાનું નથી એટલે મન એમનું જવાનું નથી. જો ભોજનમાં મન ન જાય તો ભજનમાં જવાનું, અને ભજનમાં જાય એટલે મન પવિત્ર થાય. એટલે મન પવિત્ર થાય એટલે બુદ્ધિ પણ પવિત્ર થાય, અને બુદ્ધિ અને મન પવિત્ર થાય તો ચિત્તમાં ઉતરે અને ચિત્ત ચોટે, અને તો જ આત્માનું કલ્યાણ થાય. બાકી તો હા ભૂખા રહ્યા હોય એને હાનનો પ્લાન કરતા હોય કે ઝટ રાતના 12 વાગે, ઘણા તો રાતના 12 વાગે ખાય. બોલો, બટાકા વડાકા. મેં તો એટલે કીધું, હું તમે કેમ અટાણે 12 વાગે ખાવ? કે દિવસ બદલી ગયો. હું ના, સવારે 6 વાગે દિવસ બદલે. આપણા સનાતનમાં આપણે અંગ્રેજોનું નથી હાલતું, તારીખ બદલે, દિવસ બદલતો નથી. એટલે ઘણા એવા રવાડે ચડી ગયા છે. સનાતનમાં ઘણું બધું ઘૂસી ગયું છે. પણ વૈજ્ઞાનિક કારણ પણ છે, ફાયદામાં પણ છે કે ઉપવાસ કરવાથી શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધે અને સતત શરીરમાં આવતા કચરાને 1 દિવસ 15 દિવસે એક વખત રોકી દેવાનો અને અંદરનો કચરો સાફ થાય. એ વૈજ્ઞાનિક કારણ છે. એટલે આંતરડામાં ચોટેલો મળ અને હોજરીમાં રહેલો જુદા જુદા ક્ષારો એ બધું જ એક વખત બહાર જતું. આની પાછળ ઘણા બધા હેતુ છે. આપણા ઋષિમુનિઓ કઈ એવા નતા. પણ ના, અમે તો એકાદશી કરીએ છીએ ને, અમારે તો કરવાની મરી ભલે જાઉં એવું ન હોય. અમારે એક જણો મેલેરિયા થયો હતો ને નવરાત્રા રહ્યો હતો. હવે અપવાસ કરે 9 દિવસના અને મેલેરિયા થયો હોય એટલે ક્વિનાઇન ગોળી આપે. હવે એ ગોળી ખાધા પછી લેવાની હોય 3 ટાઈમ. મેલેરિયામાં તો એવી ના મેલેરિયા મટે નહીં. મેં એને ના પાડી, ક્યાંકથી લઈ આવ્યો તો મેં કીધું આ ગોળીઓ ન ખવાય, કાં તું ઉપવાસ બંધ કરી દે. તો કે મરી જાઉં પણ ભગવાનની કે માતાના ઉપવાસ ન મેલું. એટલે મેં કીધું આ શરીર હાલે તો કરાય. દેશ કાળ અને પરિસ્થિતિ અનુસાર ભક્તિ કરવાનું કીધું છે. એટલે એવું ચોટી ન રહેવાય. તોય છતાં એને ખાવાનું ચાલુ ન રાખ્યું, ઉપવાસ ચાલુ રાખ્યો, પીનાની ખાવાની ચાલુ રાખી. 9મે દિવસે જઠર ફાટી ગયું, મરી. કારણ કે એ બધું કેમિકલ અંદર ગરમ જાય અને જો ખોરાક ના હોય તો
એસિડિટી થાય ને પછી અંદરથી અલ્સર થાય, એની ગરમીને કારણે એને હોજરીમાં કાણું પડી જાય, પછી બચાવવા મુશ્કેલ થઈ પડે. એટલે બહુ ગાંડપણમાં પણ ભક્તિ કરવી નહીં, એ પણ સમજીને કરવાની. શાસ્ત્રમાં બધી રીતે છૂટ આપી છે. વર્ણ, આશ્રમ, દેશ, કાળ, ઉંમર, શરીરની વ્યવસ્થા એ પ્રમાણે બધી ભક્તિ કરવાની, બધી રીતે ભક્તિ કરવાની. હવે અહીંયા આપણે ધોતિયું પહેરીને બેસીએ ભગવાનની ભક્તિ કરવા માટે અને પૂજા કરીએ ને આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ ધોતિયું પહેરીને ઉઘાડે ડીલે, પણ કાશ્મીરમાં જઈને કરાય ખરી? હા, અને રશિયામાં તો હાવ ન કરાય, -70 હોય, ત્યાં આપણે બરફ થઈ જાય. એટલે ક્યાં કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું એ પણ શાસ્ત્રમાં બધા જ ખુલાસા કરેલા છે. પછી ઓઈલો કરે ને મારે કરવું છે નહીં, લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે ભક્તિમાં પણ આ એકાદશીમાં પણ આ મહત્વનું છે. પણ એક બધા દિવસોમાં આપણે હરિઓય કરતા હોય, પણ એક દિવસ એવો 15 દિવસમાં રાખીએ, ભગવાનને કહીએ કે 15 દિવસ મારા ને આ 16મો દિવસ તારા માટે, એટલે આ મારો દિવસ ભગવાનને અર્પણ હું કરું છું. એટલે આપણે ઉપવાસ કરીએ છીએ, ભગવાનની નજીક રહીએ છીએ. અને એ જ રીતે ધીમે 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 જ્ઞાન મારફત મન પવિત્ર થાય, અને મન પવિત્ર થાય એટલે બુદ્ધિમાં ઉતરે, અને બુદ્ધિ પવિત્ર થાય એટલે આત્માનું કલ્યાણ થાય. ગઈકાલે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 28મો શ્લોક જોઈએ છે. અપરિવર્તનશીલ પરમાત્મા તત્વની સાથે આપણો સ્વતઃ સિદ્ધ નિત્ય સંબંધ છે, કાયમનો સંબંધ છે. આપણે અંદર રહેલો અંશ એ પણ ભગવાનનો છે. ભગવાનમાં પરિવર્તન આવતું નથી, આપણામાં પણ પરિવર્તન આત્મામાં આવતું નથી. આત્મા એવો ને એવો છે. આત્મા મળતો નથી, ભીંજાતો નથી, સુકાતો નથી, બળતો નથી, કપાતો નથી. તો પરિવર્તનશીલ પ્રકૃતિની સાથે આપણો સંબંધ વસ્તુત્વ છે. આ પ્રકૃતિ જેટલી દેખાય છે, જેટલો સ્વભાવ છે, અને જેટલા સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એમાં પરિવર્તન આવતું રહેવાનું છે. એટલે એ પરિવર્તનશીલ છે, એ આની હારે જોડાતું નથી. એનો ઉપયોગ કરો, નહીં કે એને ચોંટી. અને એટલે જ કીધું છે કેવળ માની લીધેલો સંબંધ આપણે છે પ્રકૃતિની સાથે, અને એટલે દુઃખી થઈએ છીએ. નિત્ય સંબંધનો અનુભવ થાય છે, અન્યથા કેવળ પરમાત્મા સાથે નિત્ય સંબંધનો અનુભવ થાય. અનુભવ એટલા માટે થાય કે આમાં જે આત્મા છે એ આ દેહ પડતા પણ એ મરતો નથી, એ કાયમ એનો અનુભવ થાય છે. અન્યથા કેવળ જ્ઞાન અને કર્મ જ થાય છે. અન્યથા જ્ઞાન અને કર્મ, કાન મારફત જ્ઞાન લઈએ અને શરીર મારફત કર્મ કરીએ. આ બે સ્થૂળ કાયાથી થવાના છે. હવે પદાર્થ એના મારફત લેવાના છે, એના મારફત ઉપયોગ કરવાનો છે. કારણ કે બે જ વસ્તુ છે, એક ક્રિયા અને એક પદાર્થ. હવે પદાર્થમાં બધી જ વસ્તુ બહારની આવી ગઈ, અને કર્મ દેહ મારફત થાય, એમાં આત્મા જોડાય. તો હવે કવું કર્મ કરવું એ તો આપણા ઉપર છે. 24 કલાક તો આપણને પણ ભગવાને આપ્યા છે, અને 24 કલાક હરામખોરને આપ્યા છે. હવે એ ક્યાં વાપરે અને આપણે ક્યાં વાપરીએ એ આપણા સ્વતંત્રતા છે. ભગવાને કીધું છે કર્મ તું કઈ, તને કર્મની છુટ્ટી આપી, ક્રિયા કરવાની તને છુટ્ટી આપી, તને મેં કોઈ બંધન કર્યું નથી. પાપ કરીશ તો પણ હું તારો હાથ નહીં પકડું, અને પુણ્ય કરીશ તો પણ હું તારો હાથ પકડીશ નહીં. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળ તારા હાથમાં નથી, ફળ તારે આશા રાખવાની નહીં. આથી પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ પૂર્વક પરમાત્મા સાથે પોતાના નિત્ય સંબંધને ઓળખવા વાળો જ તત્વવિત છે. હવે આને ઓળખી જાય. હવે ઓળખાણ તો ભાઈ જ્ઞાન વિના તો થતી નથી કે ભાઈ સાચું હું ને ખોટું હું. જ્યારે આપણને ખબર નથી, કોક આપણને જ્ઞાન કરાવે ત્યારે આપણને એનું જ્ઞાન થાય. ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણા ગુણેશુ વર્તન્તે. પ્રકૃતિજન્ય ગુણોથી ઉત્પન્ન થવાને કારણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે પણ ગુણો જ કહેવાય છે.